નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગર મહાત્મા મંદિરમાં બંને નેતાની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં વેપાર રોકાણ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. હાલમાં મોદી અને મર્ઝે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી, જેમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અંગે સમીક્ષા કરાઈ હતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ભારત અને જર્મની વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. જ્યારે જર્મની તરફથી જર્મન ચાન્સેલર ફ્રેડરિક્સ મર્ઝ સહિત ત્યાંની કંપનીઓના 25 જેટલા CEO પણ હાજર રહ્યા હતા. ભારત અને જર્મની વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારીના કારણે કૌશલ્ય અને ગતિશીલતાનો સહયોગ વધુ મજબૂત થશે. વિજ્ઞાન, નવીનતા અને સંશોધન ઉપર બંને દેશો સહમત થશે. વૈશ્વિક રીતે મહત્વના મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન થશે. વ્યાપાર અને ડિફેન્સને લગતા મહત્વના કરાર થશે. યુરોપ સાથે ભારતના કરાર થવાથી વ્યાપારમાં વધારો થશે. જર્મનીના ચાન્સેલર સાથે ત્યાંની 25 કંપનીઓના CEO પણ ભારતની મુલાકાતે આવ્યા છે. બંને દેશોના ઉદ્યોગકારો સાથે વાતચીત થશે. તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે, જેમાં ગ્રીન હાઇડ્રોજન રોડમેપ, હરિત ઉર્જા અને ટકાઉ વિકાસ માટે બંને દેશો ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે સહયોગ વધારશે. તો બીજું, માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ, કૌશલ્ય અને રોજગારી માટે લોકોને એક દેશથી બીજા દેશ સુધી સરળ ટ્રેનિંગ અને કામના તકો પૂરા પાડવાની ચર્ચા. સંરક્ષણ સહયોગ, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવા સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી શેરિંગ ઉપર ચર્ચા કરાઈ. તો ફોકસ ઓન ઇન્ડિયા, જર્મનીની ભારત અને મજબૂત આર્થિક અને વેપારી સંબંધોને વધુ પ્રોત્સાહિત કરવાનું. તો શિક્ષણ અને સંશોધન, વિદ્યાર્થીઓ અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવાનો ઉદ્દેશ કરાયો. મજબૂત આર્થિક અને વેપારી સંબંધો, જેના ઉપર જર્મની યુરોપિયન યુનિયનના ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. દેશમાં 1800થી વધુ જર્મન કંપનીઓ કાર્યરત છે. આ બેઠકના પરિણામો ભારત જર્મની વ્યૂહાત્મક અને વેપારી સંબંધોને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. चांसलर मर्ज का भारत में स्वागत करना मेरे लिए विशेष प्रसन्नता का विषय है। ये एक सुखद संयोग है कि स्वामी विवेकानंद जी ने ही भारत और जर्मनी के बीच दर्शन, ज्ञान और आत्मा का सेतु बनाया था। आज चांसलर मर्ज की यह यात्रा उसी सेतु को नई ऊर्जा, नया विश्वास और नया विस्तार प्रदान कर रही है। चांसलर के रूप में यह उनकी भारत ही नहीं बल्कि एशिया की पहली यात्रा है। यह इस बात का सशक्त प्रमाण है कि वे भारत के साथ संबंधों को कितना गहरा महत्व देते हैं। उनके पर्सनल अटेंशन और कमिटमेंट के लिए मैं उनका बहुत बहुत धन्यवाद करता हूं। भारत जर्मनी के साथ अपनी मित्रता और साझेदारी और सुदृढ़ करने के लिए पूरी तरह से प्रतिबद्ध है। गुजरात में हम कहते हैं, आवकारो मीठो आपजे रे, यानी स्नेह और आत्मीयता से स्वागत करना। इसी भावना के साथ हम चांसलर मर्ज का भारत में हार्दिक अभिनंदन करते हैं। फ्रेंड्स, चांसलर मर्ज की ये यात्रा एक विशेष समय हो रही है। पिछले वर्ष हमने अपने रणनीतिक साझेदारी के 25 वर्ष पूरे किए और इस वर्ष हम अपने राजनयिक संबंधों के 75 वर्ष भी मना रहे हैं। ये माइलस्टोन्स केवल समय की उपलब्धियां नहीं है, ये हमारी साझा महत्वाकांक्षाओं, परस्पर विश्वास
और निरंतर सशक्त होते सहयोग के प्रतीक है। भारत और जर्मनी जैसे देशों की अर्थव्यवस्थाओं के बीच करीबी सहयोग पूरी मानवता के लिए महत्वपूर्ण है। बढ़ते व्यापार और निवेश संबंधों ने हमारे स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊर्जा दी है। हमारा द्विपक्षीय व्यापार अब तक के अपने सर्वोच्च स्तर पर पहुंच चुका है और $50 बिलियन के आंकड़े को पार कर गया है। 2000 से अधिक जर्मन कंपनियां लंबे समय से भारत में मौजूद है। ये भारत के प्रति उनके अटूट विश्वास और यहां मौजूद अनंत संभावनाओं को दर्शाता है। आज सुबह भारत जर्मनी सीईओ फोरम में इसकी जीवंत झलक दिखाई दी। फ्रेंड्स, भारत और जर्मनी के बीच टेक्नोलॉजी सहयोग प्रति वर्ष मजबूत हुआ है और आज इसका प्रभाव ग्राउंड पर स्पष्ट रूप से दिखाई देता है। रिन्यूएबल एनर्जी के क्षेत्र में भारत और जर्मनी की प्राथमिकताएं समान है। इसमें सहयोग को बढ़ाने के लिए हमने इंडिया जर्मनी सेंटर ऑफ एक्सीलेंस स्थापित करने का निर्णय लिया है।